દેશમાં ખાંડના ભાવ વધારા વચ્ચે શુગર ફેડરેશને દેશમાં ખાંડની વાસ્તવિક અછત હોવાનો ઇનકાર કર્યો છે। ફેડરેશનના જણાવ્યા મુજબ બજારમાં કૃત્રિમ અછત ઊભી કરીને ભાવ વધારો કરવામાં આવી રહ્યો હોવાની વાત જણાવાઈ રહી છે। દેશમાં વાર્ષિક 267 લાખ મેટ્રિક ટન વપરાશ સામે 320 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ફેડરેશને કહ્યું છે કે નવી પિલાણ સિઝન 15મી ઓક્ટોબરથી શરૂ થતા ખાંડનો નવો પુરવઠો બજારમાં આવવાની પણ શક્યતા છે। એક આર્ટિફિશિયલ ભાવો જે દરરોજના 500 રૂપિયા ભાવ વધતા હતા, પરંતુ આજે પણ 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો એ ગુજરાતની સુગર ફેક્ટરી પાસે ઉપલબ્ધ છે। આવનારી 15મી ઓક્ટોબરથી ફરી નવી સિઝન ચાલુ થવાની અંદાજમાં ખાંડનું ઉત્પાદન થવાનું છે। અને ઇથેનોલની જો વાત કરું તો અહીંયા આપણે ત્યાં ખાંડ બનાવતા જે મોલાસીસ નીકળે છે, મોલાસીસમાંથી જે ઇથેનોલ બને છે, ત્યારે જે રીતે જૂઠાણું ફેલાવીને વિરોધ પક્ષના લોકો જે વાત કરી રહ્યા છે એ ખરેખર જૂઠું છે। આજે પણ ખાંડની કોઈ તંગી નથી। 18 લાખ ક્વિન્ટલ ખાંડ આજે પણ ગુજરાતની સહકારી ખાંડ મંત્રીઓના ગોદામની અંદર ખાંડ પડેલી છે અને કેન્દ્ર સરકારના કોટા પ્રમાણે જ અમે એને વેચી શકીએ છીએ। કોઈ 25,000નો કોટો હોય તો 25,000 એક ગુણી પર અમે વધારે આપી શકતા નથી। આ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જેટલો એ હોય એટલો જથ્થો અમે વેચી શકીએ છીએ અને 15મી ઓક્ટોબરથી ફરી પાછી નવી સિઝન થવાનું છે, એમાં નવું ઉત્પાદન થવાનું છે। એટલે ખાંડની અછત કોઈ જ નથી। માત્ર એક અફવાને કારણે, આ વિરોધ પક્ષના નિવેદનને કારણે આજે હાવ ઉભો કર્યો છે। એમાં હું એક ફેડરેશનના પ્રમુખ તરીકે અને મારા કેતનભાઈ એ મારી જોડે ગુજરાત ફેડરેશનમાં વાઇસ ચેરમેન છે અને નેશનલ સુગર ફેડરેશનમાં વાઇસ ચેરમેન છે। ત્યારે આપણી જે ગુજરાતની અંદર જે ખાંડનો જથ્થો છે, ગુજરાતની વાત કરીએ તો પહેલા ગુજરાતની અંદર કોઈ પણ ફેક્ટરી ઇથેનોલ બનાવવા માટે કોઈ પણ જગ્યાએ સિરપનો કે બી હેવી મોલાસીસનો ઉપયોગ કરતી નથી અને આપણે ત્યાં મોટે ભાગે 100% મોલાસીસમાંથી જ આપણે ઇથેનોલ બનાવીએ છીએ। અને જે પ્રાઇવેટ ફેક્ટરીઓ જે છે, ડિસ્ટિલરી ચાલે છે, એ પણ પેડીમાંથી એટલે કે રાઈસમાંથી અને મકાઈમાંથી એ બેમાંથી જ બનાવે છે। એટલે ગુજરાતમાં કોઈ જગ્યાએ એને લઈને ખાંડનું ઉત્પાદન કે ખાંડના ઉત્પાદનને કોઈ તકલીફ પડી હોય એવું બન્યું નથી। વાત રહી આપણા દેશની જો વાત કરીએ તો દેશની અંદર દર વર્ષે સરકાર ઇથેનોલમાં એટલે કે જે સિરપમાંથી અને બી હેવી મોલાસીસમાંથી જે ખાંડ બને છે એ જ બની છે। કોઈ વધારાનું પ્રોડક્શન કરવામાં આવ્યું નથી। 30 લાખ મેટ્રિક ટન જે ખાંડ જે ડાયવર્ટ કરવામાં આવી એ જ કરી હતી। એનાથી કોઈ વિશેષ બીજો કોઈ ફાયદો નુકસાન થઈ નથી જતું। ગત વર્ષે પણ લગભગ એના આગલા વર્ષે 320 લાખ ટન મેટ્રિક ટનનું જે ખાંડનું ઉત્પાદન હતું એનો રેશિયો ગત વર્ષે એવો હતો કે ભાઈ આપણે 300 મેટ્રિક લાખ ટનનું જે ખાંડનું ઉત્પાદન થવાનું છે તેની સામે લગભગ સિઝન બંધ થતા જે રીતે અલ નીનોની અસર અને જીવાતોની અસર એને લઈને થોડું ઉત્પાદન ઘટ્યું અને તે પણ લગભગ નહીવત જેવું